ભાવનગર શહેરમાં કરોડોના ખર્ચે હાલમાં જ નવું એસટી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે। એસટી બસ સ્ટેન્ડમાં રિઝર્વેશન માટેની એક બારી પણ મૂકવામાં આવેલી છે, પરંતુ સદનસીબે રાત્રિના 9 કલાક બાદ આ બારી બંધ થઈ જાય છે। ભાવનગરમાં નવા બનેલા એસટી બસ સ્ટેન્ડમાં રિઝર્વેશનની બારી તો મૂકવામાં આવી છે, પરંતુ રાત્રિના 9 કલાક બાદ બંધ થઈ જવાને પગલે કેટલાક મુસાફરોને રિઝર્વેશન કરાવવું હોય તો હાલાકી પડતી હોવાનું સામે આવી રહ્યું છે। 24 કલાક માટે રિઝર્વેશનની બારી ખુલ્લી રાખવામાં આવે તો ભાવનગરના વહેલી સવારે જતા મુસાફરો માટે અનુકૂળતા રહે તેમ છે, જેને પગલે માંગ પણ ઉઠી રહી છે। खुले 6 वागे तो 6 वागे खुले तो 6 वागे बस है तो कई रीतना थशे? तो हमारे एनी माटे शुं करवुं? इमरजन्सी केम महेश गौतमगिरी गोस्वामी सिक्योरिटी प्राइवेट गार्ड तरीके मारी फरज 22 થી 6। સાહેબ, અત્યારે આ રિઝર્વેશન ટિકિટ બારી બંધ છે, કેટલા સમયથી બંધ છે ને શું પ્રશ્ન છે? કારણ કે પેસેન્જરો તકલીફમાં મેકાય છે। રાતે 8 વાગ્યા પછી ટિકિટ બુકિંગ કરવી હોય તો થતી નથી, એટલે હાજી સાહેબ તકલીફ છે। નાઇટમાં રિઝર્વેશન 1.5 મહિનાથી 2 મહિનાથી બંધ થયેલ છે, અન્ય કોઈ અગમ્ય કારણોસરથી, અને હાલાકી પડે છે। પેસેન્જરો રાત્રે ટિકિટ કેન્સલ કરાવવા હોય છે, સવારની વહેલા બસ હોય અને કેન્સલ કરાવવી હોય તો કેન્સલ થતી નથી। સવારે કેટલા વાગે ટિકિટ બારી ખોલવામાં આવે છે? સવારે 6 વાગે। અત્યારે બંધ કેટલા વાગે કરવામાં આવે? રાત્રે 10 વાગે। મારું નામ વિશાલ ગોહિલ। વિશાલભાઈ, કયા વિસ્તારમાંથી આવ્યા છો અને કઈ જગ્યાએ આવ્યા છો તમે? શિશુવાથી આવ્યો છું। અને કઈ જગ્યાએ આવ્યા છો અત્યારે? શું કરવા આવ્યા છો તમે? અમે સુરત જવા માટે રિઝર્વેશન કરવા આવ્યા છીએ ઇમરજન્સીમાં। અત્યારે શું પ્રશ્ન છે? અત્યારે બંધ છે અત્યારે, તો હવે અમારે કરવાનું શું? એટલે તમે રિઝર્વેશન કરવા આવ્યા છો કે શું છે? કેટલી ટિકિટો રિઝર્વેશન કરાવ? અને અત્યારે કોઈ સ્ટાફ છે અત્યારે હાજરમાં? તમે જોવો છો ને। ઓકે, તમારી માંગ શું છે? અમારી માંગ એ જ છે કે જે પહેલાં જે ટાઈમ હતો એ ટાઈમ ચાલુ કરી દે એટલે બધાનો પ્રશ્ન દૂર થઈ જાય ને। ટિકિટ કેન્સલ કરાવી હોય તો એની માટે કરવું શું? ને કોકને અમારી જેવાને ઇમરજન્સીમાં જવું હોય તો અમારે કરવું શું? તો એનો જિમ્મેદાર કોણ રહેશે? કે તમે રજૂઆત કોને કરવા માંગો છો ને શું કહેવા માંગો છો? રજૂઆત એસટી વાળો જ કરવા માંગીએ છીએ। ઓકે।